બધા છોકરાઓ કહેતા હતા કે ખાલી વાતો જ થાય છે, કશા રૂલ્સ એન્ડ બધું રેગ્યુલેશન કંઈ આવતું નથી, રિક્રુટમેન્ટ રૂલ્સ નથી આવતા, એક્ઝામ ક્યારે આવશે ખબર નથી. પણ એ બધાની વચ્ચે આખરે આરઆર આવી ગયો છે. એક્ઝામમાં શું બધું ચેન્જીસ છે, નવું શું આવ્યું છે, એ બધું જ તમારા સુધી પહોંચાડવા, તમને સમજાવવા માટે યુવરાજસિંહ જાડેજા આપણી સાથે જોડાયા છે. યુવરાજસિંહ, હવે સમજાવો તમે જ. ખાસ કરીને લોકરક્ષક દળની જે પરીક્ષાની અત્યાર સુધી રાહ જોવાતી હતી, અને પહેલા લોકરક્ષક દળની રાહ જોવાતી એના કરતા એવું કહેવામાં આવે કે ઘણા સમયથી આરઆર ની રાહ જોવામાં આવતી હતી. એટલે આ જે આરઆર એટલે કે રિક્રુટમેન્ટ રૂલ્સ કે આ પરીક્ષા કયા આધારે અને કયા રિક્રુટમેન્ટ રૂલ્સ ના આધારે લેવામાં આવશે, તો સૌપ્રથમ એ રિક્રુટમેન્ટ રૂલ્સ અત્યાર સુધી તૈયાર નહોતા. તો અત્યારે એ રિક્રુટમેન્ટ રૂલ્સ એ તૈયાર કરી નાખવામાં આવ્યા છે. એટલે કે આ પરીક્ષા પદ્ધતિ કઈ પ્રકારની હશે, એ પરીક્ષા પદ્ધતિનો પ્રકાર એ અત્યારે નક્કી કરી નાખવામાં આવ્યો છે. આ જે પરીક્ષા પદ્ધતિ હશે એમાં 2 તબક્કાઓ હશે, અને 2 તબક્કાઓમાં આ પરીક્ષા લેવામાં આવશે એવું સરકારનો નિર્ણય છે. કે એટલે 2 પરીક્ષાના તબક્કા હશે, અને પહેલો જે તબક્કો છે એ ફિઝિકલ પરીક્ષાનો હશે, અને બીજો જે તબક્કો છે એ એમસીક્યુ પરીક્ષાનો હશે. ફિઝિકલ પરીક્ષાનો જે તબક્કો છે એ ફિઝિકલ પરીક્ષાના તબક્કામાં અત્યાર સુધી જે પ્રોસેસ ચાલતી આવતી હતી એ પ્રોસેસ એ પ્રકારની હતી કે સૌપ્રથમ એ પીઈટી ટેસ્ટ આપવાનું હોય, ફિઝિકલ એલિજિબિલિટી ટેસ્ટ એ આપવાનું રહેતું હતું. તો અને ત્યારબાદ પીએસટી એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ એ આપવાનું રહેતું હતું, જેમાં હાઈટ, વેઇટ અને ચેસ્ટ કહી શકાય કે પુરુષ ઉમેદવાર હોય તો હાઈટ, વેઇટ અને ચેસ્ટ, અને મહિલા ઉમેદવાર જો હોય તો હાઈટ અને વેઇટ, આ જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા રાખવામાં આવતા હતા. અત્યારે ગુજરાત રાજ્ય સરકારે એ નિર્ણય લીધો છે કે અત્યાર સુધી જે નિયમો હતા એ નિયમોમાં હવે બદલાવ કર્યો છે. અત્યાર સુધી માર્કિંગ સિસ્ટમ હતી કે જે વ્યક્તિ ઉમેદવાર એ સારું દોડે છે, જેનું રનિંગ 20 મિનિટની અંદર પૂરું થઈ જતું, અત્યાર સુધી એવો નિયમ હતો, તો તેને 25 માર્ક મળતા હતા. હવે બધાને એને સમાન ગણી લીધા છે, અને આ સમાન એને ગણ્યા છે. તો જે ઉમેદવાર 25 મિનિટની અંદર રનિંગ પૂર્ણ કરે છે એને પાસ ગણવામાં આવશે. એટલે જે ફર્સ્ટ એક્ઝામ છે એ જસ્ટ ક્વોલિફાઈંગ ટેસ્ટ છે. તમારે વચ્ચે ફક્ત મારો એ ક્વેશ્ચન પરીક્ષા એ પાસ છે, કરવાની રહેશે. જી વચ્ચે એક પ્રશ્ન એ છે કે અમારા એક દર્શક છે પરમાર પિયુષ, એવું લખી રહ્યા છે કે ફેક ન્યૂઝ લાગે છે આ, તો આ કશું ઓફિશિયલી આવ્યું નથી એ પ્રકારે. અને મેં પણ હજી સુધી ફોન કર્યો નથી બોર્ડમાં, એટલે મને થયું કે તમને હું પૂછી લઉં કે આ માહિતી એકદમ 100% સાચી છે ને, કેમ કે છોકરાઓને ખબર નહીં શું કામ પણ હજુ આ બધું ફેક લાગી રહ્યું છે. એટલીસ્ટ કોમેન્ટમાં એવું લખી રહ્યા વિદ્યાર્થીઓનો છે. ખરેખર આમાં વિદ્યાર્થીઓનો વાક નથી. વિદ્યાર્થીઓ ખરેખર ઘણા સમયથી બેન પરિસ્થિતિ એવી નિર્માણ પામી હોય છે કે વાઘ આવ્યો જે દિવસે સાચો વાઘ આવી જાય ને ત્યારે પણ એને લાગતું હોય છે કે ના ના ભાઈ કાંઈ હશે નહીં. આ વાસ્તવિકતા છે. અને ખરેખર વિદ્યાર્થીઓની શંકા છે, જે સંદેશ છે એ યોગ્ય જ છે. પરંતુ હું ફરીથી વાત મૂકું છું, અમે આજથી 1.5-2 મહિના પહેલા વાત મૂકી ચુક્યા છીએ. ટ્વિટર હોય, ઇન્સ્ટાગ્રામ હોય, સોશિયલ મીડિયાના યુટ્યુબનું માધ્યમ કે ફેસબુકનું માધ્યમ, ત્યારે આ જે ભરતી પ્રક્રિયા છે એ બાબતે પણ અમે કહી શકાય કે ફોડ પાડ્યો હતો, અને તેમાં પણ આ બધી વાત કરી હતી. અત્યારે જે ન્યૂઝ આવ્યા છે એ અધિકૃત છે, ઓથેન્ટિકેટેડ છે, પોલીસ નહીં, નહીં, વિભાગમાંથી ઓફિશિયલ જ લેટર આવ્યા છે છે. મારી પાસે. હા, યસ. હા, ઓફિશિયલ પોલીસ લેટર, હા, વિભાગમાંથી જ એટલે આવ્યા છે. હમ. અને વાત જેમ સાચી. કહી શકાય કે સૌપ્રથમ પોલીસ વિભાગના એ અધિકારીઓ છે કે જેમને આ ન્યૂઝ બહાર આપ્યા. એટલે યસ. ન્યૂઝમાં કોઈ જગ્યાએ સંદેહ કરવાની વિદ્યાર્થીઓને જરૂરિયાત નથી. એટલે વિદ્યાર્થીઓને હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે ભાઈ નિશ્ચિંત થઈ જાવ, અને આ જે આરઆર આવ્યા છે એ આરઆર પ્રમાણે તૈયારી શરૂ કરી લ્યો. કેમ કે હવે તમારી પાસે સમયગાળો ખૂબ ઓછો રહેવાનો છે. હું એટલા માટે શબ્દ વાપરી રહ્યો છું કે ઘણા લોકો હવે એવું વિચારતા હશે કે ભાઈ હવે તો ઇલેક્શન આવી રહ્યું છે, હવે થોડી કઈ પરીક્ષા લેવાય. તો એ વિદ્યાર્થીઓને એક્ઝેક્ટલી. કહેવાનું તમે હજી ખાંડ ખાવ છો. આ હું એટલા માટે કહું છું કેમ કે સરકાર આ ઝડપી પ્રક્રિયા પૂર્ણ કરવા માંગે છે. સરકારનો એવો ઉદ્દેશ્ય છે કે 7 મહિનાની અંદર આ રિક્રુટમેન્ટ રૂલ્સ પ્રમાણે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નાખવી. 7 મહિનાની અંદર, 7 મહિનાની અંદર આ પરીક્ષા પૂર્ણ કરવા માંગે છે. એટલે ખૂબ ઝડપી પ્રોસેસ ચાલશે. હવે જે બીજો તબક્કો છે, જી નહીં, એટલે આમાં એમાં એવું છે કે ફિઝિકલ પહેલા લેવાની છે, અને ફેબ્રુઆરી એટલે હવે મને એવું લાગે છે કે જો સરકાર માર્ચ સુધીમાં એમને ફિઝિકલ લેવી જ પડે, કેમ કે નહીં તો એપ્રિલમાં દોડાવ્યા એવું કરીને છોકરાઓ પાછા સરકાર પર જ વરસે, અને એવું કે અમને આટલી ભર ઉનાળે દોડાવવા માંગો છો, તો એનો મતલબ કે હવે એક્ઝામ પણ બહુ જલ્દી જાહેર થઈ જશે. સૌપ્રથમ જે તમારા મનમાં, જે વિદ્યાર્થીઓના મનમાં જે પ્રશ્ન છે
અને કદાચ એવું શંકાઓ છે, પ્રશ્ન કરતા શંકાઓ છે કે ઉનાળો છે એ ઉનાળામાં રનિંગ લેવામાં નહીં આવે એવી શંકાઓ છે, અથવા ચોમાસામાં રનિંગ લેવામાં નહીં આવે એવી શંકાઓ છે. જ્યારે જો કે આની સવારે મીટિંગ પણ મળી, દોડાવી છે. હા, યસ. જ્યારે આની મીટિંગ મળી ત્યારે આ મીટિંગમાં એ નિર્ણયમાં આ પ્રશ્ન પણ કરવામાં આવ્યો હતો. ત્યારે ભરતી બોર્ડના ઉચ્ચ જેને કહી શકાય કે બહોળો અનુભવ છે, અને અનુભવ એ પરીક્ષા લેવાનો છે અને પોલીસ વિભાગ સાથે ઘણા સમયથી સંકળાયેલા છે, એ ઉચ્ચ અધિકારીએ તર્ક આપ્યો હતો કે શું આપણે જે ભરતી કરીએ છીએ એને ખાલી આપણે શિયાળામાં નોકરી કરાવવાની છે, શું ઉનાળામાં કે ચોમાસામાં નોકરી નથી કરાવવાની? એટલે એવું છે કે ભાઈ ઈ ઉનાળામાં નો દોડી શકે અને શિયાળામાં દોડી શકે, આ એમનો તર્ક હતો. અને એનો તર્ક હું એટલા માટે કદાચ યોગ્ય ઠેરાવું છું કારણ કે એ અધિકારી ખૂબ વરિષ્ઠ છે અને એ અધિકારીએ જે તર્ક આપ્યો, અને હું એવું માનું છું કે ભાઈ બધા જ, કારણ કે પોલીસ છે 365 દિવસની નોકરી, 365 દિવસની સેવા હોય છે, નોકરી કરતા પણ આપણે સેવા શબ્દમાં વધારે વાપરીએ છીએ. ત્યારે એ 365 દિવસ આપણે એમાં આપતા હોઈએ છીએ, 365 દિવસ એમાં ફરજ બજાવવાની રહેતી હોય છે, તો એમાં મેન્ટલી અને ફિઝિકલી એ તૈયાર રહેવાનું છે. અને આ જે રનિંગ હવે આવવાનું છે એ ઉનાળામાં જ આવવાનું છે, એટલે ઉનાળાની તમારે તૈયારી રાખવાની છે. જે લોકો અત્યારે ફિઝિકલ તૈયારી કરી રહ્યા છે તેમને પણ વિનંતી કરવાની કે ભાઈ તમે હવે સવારના 7 વાગે 8 વાગે અથવા સાંજનો જે દોડવાનો સમય છે એ વધારે પ્રિફર કરો, જેથી કરીને સૂર્ય હોય એ સૂર્યમાં તમે સારી રીતે દોડી શકો, અને એ જે તમારી સ્ટેમિના છે એ આવનાર જે પરીક્ષાનો જે સમય હશે, પ્રેઝન્ટ ઓફ ટાઈમ જે હશે, જે પરીક્ષાનો, એમાં તમે સારું પરફોર્મન્સ આપી શકો. હવે તમારે માર્ક નથી, એટલે તમારા માટે રાહતનો વિષય છે વિદ્યાર્થીઓ માટે કે માર્ક તો છે નહીં, એટલે માર્ક ફિઝિકલ પરીક્ષામાં નથી, તો ફિઝિકલ પરીક્ષામાં તમારે એવું તો છે ને કે ભાઈ તમે 20 મિનિટમાં પૂરું કરશો તો તમને બહુ સારા કહેવામાં આવશે, 25 મિનિટમાં પૂરું કરશો તો બહુ ખરાબ કહેવામાં આવશે, એવું તો રહ્યું નથી અને માર્ક મળવા નથી. હવે તમારે જસ્ટ ક્વોલિફાઈ કે 25 મિનિટની અંદર તમારે 5 કિલોમીટર છે એ પૂરું કરવાનું છે. હવે સૌથી વધારે ટફ જે વાત જે કહી શકાય અથવા તો જે વિદ્યાર્થીઓ માટે કષ્ટદાયક હશે એ છે લેખિત પરીક્ષા. અત્યાર સુધી લેખિત પરીક્ષા બેન 100 માર્કની લેવામાં આવતી, સિલેબસમાં એટલું જ લખ્યું હોય જનરલ નોલેજ, બીજું કશું કઈ લખ્યું જ ન હોય, જનરલ નોલેજ મૂકી અને કહી શકાય કે એનો સિલેબસ બહાર પાડવામાં આવતો હતો અને આ પરીક્ષા લેવામાં આવતી હતી. હવે ડિટેલિયેશન સિલેબસ, એટલે કહી શકાય કે વિસ્તૃત વિષયો સાથેનો સિલેબસ જે છે એ સિલેબસ મૂકવામાં આવ્યો છે. આમાં વચ્ચે મને એક ક્વેશ્ચન એ છે કે જેમ કે આમાં લખેલું છે કે વજનને ધ્યાનમાં રાખવામાં આવતું હતું, હવે નહીં રાખવામાં આવે, હાઈટને પણ નહીં ધ્યાનમાં રાખવામાં આવે. હાઈટ માટે બેન હજી થોડી વેઇટ કરવી પડશે, કદાચ આ આજ સાંજ સ્પેસિફિક આમાં સુધીમાં, લખેલું નથી એટલે. આજ સાંજ સુધીમાં એ વાત પણ ક્લિયર થઈ જશે. હાઈટ બાબતે જોવા જઈએ તો હાઈટ બાબતનો ક્રાઇટેરિયા છે કદાચ એ દૂર ન કરે એવું બની શકે છે, પણ વેઇટ બાબતનો જે ક્રાઇટેરિયા છે એ દૂર કરે. ઓકે. અને આ જે 200 માર્કનું પહેલા આપણે એકદમ એને છૂટું પાડતા જઈએ કે ઉદાહરણ તરીકે રનિંગના માર્ક્સ નથી ગણવાના, એ ખાલી એટલું જોવા માંગે છે કે તમે ભાઈ દોડવા માટે સક્ષમ છો કે નહીં, ખાલી એટલું ચેક કરે છે. આપણે હમણાં વડોદરામાં એક કેસ જોયો કે પેલા કોંગ્રેસના નેતાને પકડવાના હતા તો પેલા અધિકારી પાછળ જોગિંગ કરીને જતા હતા, બાકી એવા અપવાદો સિવાય કોઈને દોડવાનું આવતું નથી ખાસ ફિલ્ડમાં, બધા ગાડી લઈને જ જતા હોય છે. અને હવે તો ચોર પણ બહુ ઓછા દોડીને જાય છે, એટલે પણ છતાંય ફિઝિકલી ફિટ હોવું એ પહેલી જરૂરિયાત છે, પ્રાથમિકતા છે, એટલે એને ખાલી ક્વોલિફાઈ કરવાનું છે, એના માર્ક્સ કન્સિડર નહીં કરવામાં આવે, એટલે એ નિર્ણય સરસ. બીજું એક કન્ફ્યુઝન છે તમે કહ્યું એ પ્રકારે કે ઉનાળામાં, અને મને લાગે છે કદાચ લાસ્ટ ટાઈમ પણ જે દોડાવ્યા, મતલબ આજે ટેસ્ટ હતો, શારીરિક કસોટી હતી, તો એમાંથી બપોરે 2 વાગે નહોતા દોડાવતા કોઈને, બોલાવીને દોડાવે છે તો એની અંદર પણ કોઈ વિશેષ સમસ્યા કે પ્રશ્ન આવે એવું લાગતું નથી. છેલ્લી વાત એ છે કે આપણને હાઈટ વિશે અત્યારે ખબર નથી, આપણે આગળ શિફ્ટ થઈએ જે 200 માર્કની પરીક્ષા છે એના પર. 200 માર્કની ઓબ્જેક્ટિવ છે, પહેલા 100 માર્ક્સના એમસીક્યુ લેવામાં આવતા હતા, હવે આજે 200 માર્કની છે ફાઇનલ એક્ઝામ ને, કે આના પછી કોઈ સ્ટેપ બાકી? નહીં, આ 200 માર્કની ફાઇનલ એક્ઝામ, જેમાંથી મેરિટ યાદી તૈયાર થશે એટલા માટે આ ફાઇનલ એક્ઝામ, કારણ કે 200 માર્કમાંથી જે વ્યક્તિ મિનિમમ જે માર્ક છે એના મિનિમમ ને 40 ગુણ એ તો લાવવા જ પડશે, એટલે 40 નો ક્રાઇટેરિયા પણ અત્યારે રાખવો જોઈએ. જનરલી એ બધી પરીક્ષામાં હોય જ છે, એવું આમાં હું એવું નહીં કહી શકું કે 40 માર્ક વાળો જે ક્રાઇટેરિયા છે એ આમાં જ લાવવામાં આવ્યો, પણ એ 40% ગુણ જે છે એ બધા માટે ફરજિયાત હોય છે, કારણ કે મિનિમમ ક્વોલિફાઈંગ મિનિમમ જે માર્ક છે એ 40% લાવવા પડશે. અને એની સાથે સાથે જે બીજા જે સિલેબસની જો વાત કરીએ તો બીજો સિલેબસ એ છે, વિદ્યાર્થીઓએ બહુ મગજ લગાડવાનું એટલું બધું હું માનું છું
કે જેના ફોર્મ્યુલા તૈયાર છે, જેમાં થોડીક તર્ક શક્તિનો ઉપયોગ કરવાનો છે, જેમાં જે રોકડિયા માર્ક છે, જેમાં નીતિ નિયમો ફિક્સ છે, તો એમાં સૌથી વધારે સ્કોરિંગ સબ્જેક્ટ એ જ છે. અને 80 માર્કનું ભારણ એ પાર્ટ એ નું છે. તેની સાથે સાથે પાર્ટ બી જે છે, તો પાર્ટ બી એ કોન્સ્ટિટ્યુશન એટલે પહેલું વહેલું જ બંધારણ, તો બંધારણ 30 માર્કનું છે. તો હું આને પણ રોકડિયા માર્ક કહું છું. રોકડિયા માર્ક મારો કહેવાનો ભાવાર્થ એટલા માટે છે કેમ કે એના નીતિ નિયમો ફિક્સ છે. આજે બંધારણનો આર્ટિકલ 19 કહી શકાય વાણી સ્વતંત્રતા આપે છે, તો આર્ટિકલ 32 છે એ રીટ આપે છે, બરાબર, રીટની જોગવાઈ કરે છે. તો એમાં 32 માંથી 22 નથી થઈ જવાનું, એટલે હું રોકડિયા માર્ક કહું છું. તો એ પણ ફિક્સ છે, એટલે રોકડિયા માર્ક એ દ્રષ્ટિએ કહું છું. બીજું કે તેની સાથે સાથે બીજા જે વિષયો છે, કરંટ અફેર, સાયન્સ એન્ડ ટેકનોલોજી, જનરલ નોલેજ, તો એ 40 માર્કનો ગુણભારક, અને એની સાથે 50 માર્કનો ગુણભારકમાં હિસ્ટ્રી, કલ્ચર, ઇન્ડિયન કલ્ચર એન્ડ ગુજરાત કલ્ચર બંને, જીઓગ્રાફી, ગુજરાત અને ભારત ઇન્ડિયન બંને. તો આ રીતેનું 50 માર્કનું ટોટલ 120 માર્કનું બી પાર્ટનું વેઇટેજ છે. એ પાર્ટનું વેઇટ એ 80 માર્કનું છે. બહુ બધા લોકો હાઈટ માટે પૂછી રહ્યા છે, પણ જેમ અમે હમણાં જ વાત કરી, વાળા ઘનશ્યામ લખી રહ્યા છે એ રીતે કે હાઈટ માટે થોડો વેઇટ કરવો પડશે, કેમ કે વી ડોન્ટ નો એક્ઝેક્ટલી, આપણને ખબર નથી. આમાં વજનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, હાઈટનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. અને બીજું કે વજનનો ઉલ્લેખ કરવામાં આવ્યો એનો મતલબ ઓટોમેટિક એવો થાય છે કે ચેસ્ટની ગણતરી પણ નહીં થાય. એટલે આમાં શારીરિક કસોટી માત્ર લખ્યું છે, તો મને એવું લાગે છે કે વેઇટ નથી ગણતા, તો હાઈટ ગણવાનો પણ કદાચ કોઈ મતલબ નથી, અમુક અપવાદોને બાદ કરતા. હવે એ એક્ઝેક્ટ આમાં લખ્યું નથી એટલે હું તમને કંઈ કહી ના શકું, પણ એ જ્યારે લખેલું આવશે ત્યારે એના વિશે વાત કરીશું. તમે જે આમાં સબ્જેક્ટ અમુક કાઢી દેવામાં આવ્યા છે યુવરાજસિંહ, એટલે જેમ કે આઈપીસી, સીઆરપીસી, આ બધું શું કામ કાઢી નાખ્યું છે? આની પાછળનો તર્ક તમને શું લાગે છે? કેમ કે એક્ઝામ છે. બેન, તમને પણ ખ્યાલ હશે, કારણ કે કેન્દ્ર સરકારે નવું આઈપીસી, નવો હા, એટલે સીઆરપીસી એની બુક્સ અને આવી જોઈએ, વાત સાચી છે. હા, અને યસ. હજી નવું આઈપીસી જે છે એમાં રાષ્ટ્રપતિની સાઈન બાકી છે, એટલે જૂનું આઈપીસી કરવાનો કોઈ મતલબ નથી રહેતો. નવો આઈપીસી, નવો સીઆરપીસી જે એવિડન્સ એક્ટ છે, આ જે એક્ટ અત્યાર સુધી પૂછાતા હતા, અને મેજર એક્ટ અમે કહીએ છીએ મારી ભાષામાં, આ જે મેજર એક્ટ હતા એ મેજર એક્ટ અત્યાર સુધી પરીક્ષામાં પૂછાતા હતા. હવે એમાં બદલાવ આવ્યો છે, તો જૂના કરવાનો કોઈ મતલબ જ નથી. હવે આ જે એક્ટ છે ને, એને જે તે જગ્યાએ ટ્રેનિંગમાં જશે, એ ટ્રેનિંગમાં એને શીખવાડવામાં આવશે. 9 મહિનાની ટ્રેનિંગ હશે, અને 9 મહિનાની ટ્રેનિંગમાં આ જે કાયદાઓ છે એ કાયદાઓ એને ભણાવવામાં આવશે. તેની સાથે સાથે બે વિષય કાઢવામાં આવ્યા છે, એક તો કે સમાજશાસ્ત્ર, અને બીજો તો કે ભાઈ મનોવિજ્ઞાન, સાયકોલોજી છે ને, બરાબર, તો એ વિષય પણ કાઢવામાં આવ્યા છે. તો એના પાછળ મને કોઈ તર્ક નથી સમજાતો, પરંતુ એ અત્યાર સુધીનું ભારણ પણ બહુ ઓછું હતું. રેર ઓફ રેર 2 કે 3 ક્વેશ્ચન પૂછવામાં આવતા હતા, વધારેના પ્રશ્નો પૂછવામાં નહોતા આવતા. હવે જોવા જેવી વાત ક્યાંક મને એવું લાગે છે, મારા માટે ક્યુરિયોસિટી છે કે નોટિફિકેશન ક્યારે આઉટ થશે, કારણ કે નોટિફિકેશન આઉટ થવું ખૂબ જરૂરી છે. આરઆર આવી ગયા એટલે કે પ્રોસેસ જે પ્રકારે થવાની છે એ પ્રકારની આખી માહિતી આવી ગઈ, રિક્રુટમેન્ટ રૂલ્સ આવી ગયા છે. હવે રિક્રુટમેન્ટ પ્રોસેસ જે આગળ વધશે ક્યારે? વાત સાચી. આમાં એક દર્શક એવું પૂછી રહ્યા છે, આશુતોષ મકવાણા, કે ગુજરાતી ભાષામાં શું પૂછાશે? ગુજરાતી એટલે ભાષામાં જે ખાસ કરીને ભાષાલક્ષી જ્ઞાન જે છે, ભાષાલક્ષી જ્ઞાન એ વધારે પૂછાશે, કારણ કે જોવા જઈએ તો અત્યારે જે કોન્સ્ટેબલ જે હોય છે એને એક રાઇટર દરજાનું કામ પણ કરવાનું રહેતું હોય છે. એક રાઇટર દરજા તરીકે હું એમ માનું કે ભાઈ આપણી એફઆઈઆર હોય, કોઈ આવેદનો હોય, નિવેદનો હોય, તો એ પ્રકારની રજૂઆતો જ્યારે થતી હોય તો એ સારી ભાષામાં કરી શકે, કહેવાય શકે ભૂલ રહિત કરી શકે, તો આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી શકે. એટલે ગદ્યાત ગ્રહણ, પદ્યાત ગ્રહણ, તેની સાથે સાથે જોડણીની ભૂલો ન આવે એના માટે જોડણી, અને તેની સાથે સાથે જે ભાષાલક્ષી જે જ્ઞાન છે એ ભાષાલક્ષી જ્ઞાન એમાં બેન વધારે પૂછાશે. એટલે ભાષાકીય જે વિષયો છે, એટલે ભાષાકીય જે બાબતો છે એ બાબતોને ધ્યાનમાં રાખીને તૈયારી કરવી જોઈએ. એક ફકરો છે, ફકરામાંથી 5 પ્રશ્નો હોય તો 5 પ્રશ્નોનો જવાબ ફકરામાંથી જ આપવાનો છે, પણ કેટલી ઝડપી તમે આપી શકો છો, એ જ રીતે જે માહિતી તમારી ઉપર ટૂંકમાં એઝ એ આજે કોન્સ્ટેબલ તરીકે કોઈ નોકરી કરતું હોય તો માહિતીમાં કેટલી માહિતી કામની છે અને કેટલી માહિતી ઉપર જેનો બાકી બધી મોટા ભાગની વાર્તાઓ હોય, પણ એમાં જે હાર્દ કહી શકાય એ હાર્દ શું છે એ તપાસવા માટે આ બધા પ્રશ્નો જે છે એ ગુજરાતી વ્યાકરણ અત્યાર સુધી કોન્સ્ટેબલની પરીક્ષામાં નહોતું, હવે એ એડ કરવામાં આવ્યું છે બેન.
હા, લખ્યું છે આની અંદર કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ. તો એનો મતલબ એ જ થાય છે કે ભાષાની તમને બેઝિક સમજણ હોવી જોઈએ. એ જે સમજ હોય એમાં જેટલું જેટલું આવે, કેમ કે એ તો ડિટેલમાં હવે સિલેબસ ને બાકીનું બધું આવશે, કેમ કે આ બધું આવ્યું છે, બધું ઉપર છલ્લું આવ્યું છે. ઘણા બધા લોકો પૂછી રહ્યા છે કે ઓફિશિયલી ડિટેલમાં આરઆર ક્યારે રિલીઝ થશે, વેબસાઇટ ઉપર કે ગમે ત્યાં. ફરીથી કહું છું, આ જે આરઆર આવ્યા છે એ ઓફિશિયલી જ છે. અધિકૃત જે અધિકારીઓ છે એ માધ્યમથી જ બહાર આવ્યા છે. જે અત્યારે કહી શકાય કે અલગ અલગ મીડિયા માધ્યમો ચલાવી રહ્યા છે એ જરા પણ ખોટું નથી. એ તદ્દન સાચા આરઆર છે. અને જે કહી શકાય કે વેબસાઇટ ઉપર તમે રાહ જોઈ રહ્યા છો, તો કહેવાનું એટલું કે હજી એની વેબસાઇટ પ્રોસેસમાં છે. અને હવે જે ફોર્મ ભરાવાના છે એ ઓજસના માધ્યમથી, પરંતુ જે ગવર્મેન્ટની જે જૂની વેબસાઇટ હતી એ જૂની વેબસાઇટ ઉપર હવે કશું જ નથી આવવાનું. એના માટે હવે સરકાર નવી વેબસાઇટ ઉપર આ બધું મૂકવાની છે. એટલે જે નવી વેબસાઇટનું કામકાજ છે, નવી વેબસાઇટનું કામકાજ પણ થઈ રહ્યું છે, તો એની ઉપર પણ મુકાશે. અને કહી શકાય કદાચ માધ્યમો જે છે, માધ્યમોના મીડિયા માધ્યમો છે, એ મીડિયા માધ્યમોના માધ્યમથી પણ આપને મળશે. તો માનું અને છું આ કે કદાચ ભરતી આવતીકાલ 12 પાસ સુધીમાં ઉપર મળી જ જાય. છે ને? હે, ભરતી 12 પાસ ઉપર જ છે ને? આ યક્ષ પ્રશ્ન છે. જો 12 પાસ કેમ ઉપર કે નહીં હોય તો હા, છેલ્લી એક્ઝામ બહુ મોટા કદાચ જે ઇસ્યુ 12 પાસ થવાના. કહેવાય છે. હવે એટલું તો ધ્યાન રાખવું પડે સરકારને કે 12 પાસ ઉપર આ ભરતી લેવાય. મોસ્ટ પ્રોબેબલી આ પરીક્ષા 12 પાસ ઉપર રહેશે, જો સરકાર કઈ ચેન્જ નથી કરતી. કારણ કે આરઆર જે છે એ આરઆર ડિટેલિશનની આપણે જે વાત કરીએ છીએ, એટલા ડિટેલમાં નથી માટે આવ્યો. જ છે. હા, એટલા માટે જ આપણે કદાચ એની ઉપર વધારે પ્રકાશ નથી પાડતા. પણ મોસ્ટ હમ. પ્રોબેબલી 12 પાસ ઉપર જ રહેશે. બરાબર, 12 પાસ ઉપર નથી રહેતા તો જે 12 પાસ ઉમેદવારો છે એને માંગણી કરવી પડશે સરકાર પાસે, ગુજરાત રાજ્ય સરકાર પાસે. કેમ કે સરકાર એક પરિપત્ર ઓલરેડી કરી ચુક્યો છે. કેમ કે સરકારે આની પહેલા, એટલે કે 8 મહિના પહેલા, સરકારના જે જીએડી એટલે કે સામાન્ય વહીવટ વિભાગ છે, એ સામાન્ય વહીવટ વિભાગે એક પરિપત્ર કર્યો છે. અને પરિપત્રમાં સ્પષ્ટ લખ્યું હતું કે ભાઈ હવે પછીની તમામ વર્ગ 3 ની જે ભરતીઓ હશે એ તમામ ગ્રેજ્યુએશન ઉપર લેવામાં આવશે. તમે જો અત્યારે તલાટી છે, જુનિયર ક્લાર્ક છે, યસ. હમણાં જ બિન સચિવાલય ક્લાર્ક, એ બધી ગ્રેજ્યુએશન ઉપર જતી રહે છે. પછી પંચાયત હોય કે પછી ગૌણ સેવાની હોય, એ તમામ જે ભરતીઓ જે છે એ હવે 12 પાસની જગ્યાએ ગ્રેજ્યુએશન ઉપર જતી રહી છે. એટલે મેં વિદ્યાર્થીઓને ત્યારે પણ ટકોર કરી હતી કે ભાઈ જાગજો, નહીં તો પછી 12 પાસ ઉપર હવે કશું નહીં રહે. આશા રાખીએ. અને હજી ફોરેસ્ટ તો 12 પાસ ઉપર જ છે. એટલે ફોરેસ્ટ પરીક્ષા, ફોરેસ્ટ બીટગાર્ડ જેને કહીએ છીએ, એ ફોરેસ્ટ બીટગાર્ડ 12 પાસ ઉપર જ છે. આ પરીક્ષા 12 પાસ ઉપર રહેવાની શક્યતાઓ છે. પણ આવતીકાલે એની ઉપર વધારે આપણે ચર્ચા કરી શકીશું. હા, વાત સાચી. આમાં રીઝનિંગ અને મેથ્સ એ બંને પર પણ પહેલો જે 80 માર્કનો હિસ્સો છે પાર્ટ 1 નો, એની અંદર એના પર ખાસું બધું ફોકસ છે. તો એની અંદર આજે લખ્યું છે એની અંદર કયા કયા વિષયો હોઈ શકે? કેમ કે મેથ્સ અને રીઝનિંગ તમે એમ જનરલ વાત કરો તો એ બહુ વિશાળ વિષયો થઈ ગયા. જોવા જઈએ તો મેથ્સ અને રીઝનિંગ, ફક્ત મેથ્સ ની વાત કરવામાં આવે તો 12 એવા ચેપ્ટર છે, 12 એવા પ્રકરણ છે ક્વોન્ટિટેટિવ જે એપ્ટિટ્યૂડ કરવા, લખ્યું. હા, જે 12 એવા પ્રકરણ છે જે કરવા ખૂબ જરૂરી છે. એની ડિટેલિશનમાં હું વાત એટલા માટે અત્યારે નહીં કરી શકું કારણ કે મારી પાસે હજી કોઈ એવી વિષયની અનુક્રમણિકા હોત તો હું ચોક્કસપણે તમને કહેત. પણ હા, મોટા ભાગે જે લોકો ગણિત ભણે છે, રીઝનિંગ ભણે છે, એને પણ ખ્યાલ છે કે 12 સબ્જેક્ટ, 12 ટોપિક એવા છે કે જે રીઝનિંગ માટે જરૂરી છે. બરાબર, એમાં તમામ પ્રકારના તાર્કિક જે પ્રશ્નો છે, એ તાર્કિક પ્રશ્નો જે છે એના અલગ અલગ, જો કોઈ પુસ્તક હાથમાં લઈ લો તો પુસ્તકની જે અનુક્રમણિકા હોય એ અનુક્રમણિકા જો વાંચી લો ને તો પણ મોટા ભાગના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ આવી જાય. અને મેથ્સ અને રીઝનિંગ જે છે એ સૌથી વધારે વેઇટેજ એટલા માટે છે કારણ કે જે તે સમયે જોવા જઈએ તો સરકારે પણ એ ટિપ્પણી કરી હતી અને તેની સાથે સાથે ભરતી બોર્ડના અધ્યક્ષે પણ એ ટિપ્પણી કરી હતી કે ભાઈ ક્લાસીસ વાળાઓ માટે જોવા જઈએ તો હવે આ બધી પરીક્ષાઓ નહીં રહે અને ક્લાસીસ વાળા ઉપર અંકુશ રાખવા માટે એ કોઈ પણ સંજોગમાં જે આ બધી પરીક્ષાઓ છે એ પરીક્ષાઓનો સિલેબસ ચેન્જ કરશે. તો અત્યારે એને ધ્યાનમાં રાખ્યા. હા, આમાં એક જે પેરેગ્રાફ છે એ બહુ મહત્વનું છે ને એટલા માટે એને હું ખાલી અલગથી વાંચી રહી છું. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની 2 કલાકની અને 100 ગુણની એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવતી હતી. એના બદલે 200 ગુણની 3 કલાકની એમસીક્યુ ટેસ્ટ લેવાશે. એનું એક જ પેપર હશે. આ પેપર ભાગ એ અને ભાગ બી એમ 2 ભાગમાં હશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% છે. એટલે ઇટ્સ લાઈક 200 માંથી ભેગા કરીને 80 માર્ક લાવવાના એવું નથી. પણ જે 80 છે એમાંથી તમારે 40% લાવવાના અને નીચે 120 છે એના 40% લાવવાના. એવો જ થયો મતલબ એનો?
ઇન્ટરપ્રિટેશન માં કદાચ હું માનું છું કે હું કરી શકું એટલે સક્ષમ નથી, પણ ઇન્ટરપ્રિટેશનમાં હજી ભૂલ છે. કદાચ 200 માર્ક છે ને એના મારી 80 માર્ક પાસે જે લાવવાના લેટર હોય છે. છે એટલે મારી પાસે જે લેટર છે જેને બધા ઓફિશિયલી કહી રહ્યા છે, તો એમાં એવું લખેલું છે કે 2 ભાગમાં પેપર રહેશે ને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% લાવવાના. તો દરેક ભાગમાં 40% નો મતલબ સ્પેસિફિક જ્યારે એવું લખ્યું છે કે દરેક ભાગમાં 40% લાવવાના, તો એનો મતલબ તો એવું જ થયું કે ભાગ એમાં એનો પણ મતલબ એ થઈ 40 ગયો. એટલે એટલે આમાં ઇન્ટરપ્રિટેશનમાં જોવા જઈએ તો જ્યારે નોટિફિકેશન આઉટ થશે તો નોટિફિકેશનમાં સ્પષ્ટતા હશે. અત્યારે આ જે આઉટ થયું છે ને એ રિક્રુટમેન્ટ રૂલ્સ આઉટ થયા છે. રિક્રુટમેન્ટ રૂલ્સ અને નોટિફિકેશન એ બંને વસ્તુ અલગ અલગ છે. એટલે યસ આનું ઇન્ટરપ્રિટેશન અત્યારે કદાચ હું એવું માનું છું કે વિદ્યાર્થીઓએ અત્યારે આ બેઝ બનાવી અને તૈયારી શરૂ કરી દેવી જોઈએ. એને 5 કિલોમીટર એક્ઝેક્ટલી દોડવાનું હા છે એનો તો એની અર્થ તૈયારી એ શરૂ કરી દે. જી. વાત અને સાચી આ જે ઇન્ટરપ્રિટેશન છે એનું બાયફર્ગેશન જોવા જઈએ અથવા તો એની આખી ડેફિનેશન છે એ ઓની સાથે આવશે જ, એટલે કે નોટિફિકેશન સાથે આવશે જ. એટલે નોટિફિકેશન ફોર્મ ભરવાની જે તારીખ હશે એને એક દિવસ અગાઉ આઉટ થઈ જશે. એટલે ચિંતા કરોમાં હું એનું કહું છું કે જે અર્થઘટન છે એ અર્થઘટન એ આવનાર દિવસોમાં બધી જગ્યા થઈ જશે. ટૂંકમાં તમે ભલે સામા પક્ષે છો પણ એ વાતના તો વખાણ કરશો બરાબર કે સરકાર સંપૂર્ણ જવાબદારી સાથે ઈચ્છા સાથે અને એવું ઈચ્છી રહી છે કે આરઆર આવ્યા પછી બને એટલા જલ્દી સરસ રીતે અને પારદર્શક રીતે આ પરીક્ષા લેવાઈ જાય. કેમ કે જે પરીક્ષા લેનાર જે વ્યક્તિઓ છે એ અધિકારીઓ છે અને અધિકારીઓ સાથે મેં ચર્ચા કરી છે. એ સરકારના અધિકારીઓ સાથે જ્યારે મેં ઉચ્ચ અધિકારીઓ જેને આપણે કહીએ છીએ ભરતી બોર્ડના અધ્યક્ષ, ભરતી બોર્ડના સભ્યો, એની સાથે મેં ચર્ચા કરી અને એમના માધ્યમથી મને વાત મળી કે 7 મહિનાની અંદર પરીક્ષા લેવાઈ જશે અને તમે નિશ્ચિંત થઈ જાવ એમ. એટલે કહેવાનું કે ભરતી બોર્ડમાં જે અધ્યક્ષો બેઠા છે, જે સભ્યો બેઠા છે, એ પ્રમાણિકપણે એનું કામ કરી રહ્યા છે. બાકી વાત તમે જે કરો છો એમાં હું એક જ વાત ઉમેરું છું કે આજથી 9 મહિના પહેલા ઓકે કંઈક વાંધો કાઢવો પડશે વિપક્ષમાં છો એટલે એવું નહીં. આજથી 9 મહિના પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એવું એક જાહેરાત કરી હતી કે સપ્ટેમ્બર 2023માં આરઆર આવી જશે અને આ વર્ષના અંત સુધીમાં નોકરી મળી જશે. આવી વાત એમના દ્વારા થઈ હતી. બરાબર, સપ્ટેમ્બરમાં ફિઝિકલ લઈ લેશું અને આ વર્ષના અંત સુધીમાં નોકરી મળી જશે. એ 2023 પૂરું થઈ ગયું, આ 2024 ચાલુ થયું છે. એટલે સરકારના જે કહી શકાય કે જે નેતાઓ છે ને એ નેતાઓની વાત ઉપર અમને જરાય પણ ભરોસો નથી, પણ જે અધિકારીઓ છે, જે પ્રમાણિકતાથી નિષ્ઠાથી કામ કરે છે એની વાત ઉપર અમે ભરોસો રાખે. બાકી 3 વખત, હું એક વખત નથી કહેતો, એક વખત ક્યારે તો કે વિધાનસભાના ફ્લોર ઉપર એ વ્યક્તિ બોલ્યા હતા, એટલે કે ગૃહ રાજ્યમંત્રી બોલ્યા હતા. બીજી વખત જયારે મોરબીની અંદર એક કાર્યક્રમ હતો ત્યારે બોલ્યા હતા અને એક વખત જયારે કરાઈ ટ્રેનિંગ સેન્ટરની અંદર જયારે કાર્યક્રમ હતો ત્યારે બોલ્યા હતા કે ભાઈ પોલીસ વિભાગમાં જે નોકરી મેળવવા માટે ઈચ્છુક ઉમેદવારો છે એ તૈયારી શરૂ કરી દે. અમે સપ્ટેમ્બર મહિનામાં તમારું રનિંગ લઈ લેશું અને આ વર્ષના અંત સુધીમાં તમને નોકરી આપી દઈશું. આ એમનું સ્ટેટમેન્ટ હતું. તો જે વચનો જે પાડવામાં આવી રહ્યા છે અધિકારીઓ દ્વારા પાડવામાં આવી રહ્યા છે, એ નેતાઓ દ્વારા પાડવામાં નથી આવી રહ્યા. તમે આટલું ના કહ્યું હોત તો તમે આમ આદમી પાર્ટીના નેતા થોડા કહેવાતા. થેન્ક યુ સો મચ યુવરાજસિંહ.